હાય ગાઈઝ, આજે આપણે એક એવી રેસીપી બનાવીશું કે જે બનાવવી એકદમ આસાન છે, વળી પાછી એકદમ હેલ્ધી છે. તમે બાળકોના લંચ બોક્સમાં દઈ શકો એવી સરસ મજાની આપણી આ ઢોકળાની રેસીપી છે. તો એમાં આપણે મિક્સ વેજનો ઉપયોગ કરીશું. તો એમાં મેં કોબી, ગાજર, કેપ્સિકમ અને ભરપૂર ધાણાભાજી છે એ લીધા છે. અને આ બધું જ શાકભાજી છે એને મીડિયમ સાઇઝનું જે ગ્રેટર હોય એમાં આપણે ખમણી અને લીધા છે. અને હવે એમાં મરચું, જો બાળકોને વધારે તીખાશ પસંદ હોય તો તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. મેં અત્યારે આદું એડ કર્યું છે. અને હવે એમની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈએ. તો એમાં ખાંડ, લીંબુ, સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. થોડોક મરી પાવડર તીખાશ માટે, બાળકો માટે મરી છે બેસ્ટ રહેશે. થોડીક હળદર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું. અને હવે 2 ચમચી જેટલું દહીં અને 1 ચમચી જેટલું તેલ એડ કરી અને આપણા મિશ્રણને આપણે સારી રીતે હલાવી અને એકદમ મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા અને શાકભાજી છે સારી રીતે મિક્સ થઈ એ રીતે આપણે મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે બિલકુલ ઓછી માત્રામાં બેકિંગ સોડા લીધા છે એ એડ કરી દઈશું. અને ભાખરીનો કરકરો લોટ લીધો છે. તમે ભાખરીનો જે ઘઉંનો કરકરો લોટ છે એમની જગ્યાએ તમે મકાઈ છે, જુવાર, હું મારા બાળકો માટે એ પણ એક રેસીપી સરસ મજાની ટિફિનમાં ભરી દઉં છું. જો તમારે એ રેસીપી શીખવી હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરજો. બાળકોના ટિફિન બોક્સ માટેની સ્પેશિયલ મલ્ટીગ્રેન આટામાંથી તૈયાર કરેલા આપણે ખૂબ જ સરસ એવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ ઘણી બધી બનાવું છું. તો તમારે શીખવી હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરી શકો છો. હવે આપણો આ રીતે એમનો ડો છે એ રેડી કરી લેવાનો છે. બિલકુલ પાણીના ઉપયોગ વગર પણ ખૂબ જ સારી રીતે આપણો ડો છે મિક્સ થઈ ગયો છે. કારણ કે આપણે એમની અંદર દહીં ઉમેર્યું છે, પ્લસ વેજીટેબલની અંદર પાણી હોય છે એ છૂટે છે, એટલે પાણીની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. અને આપણા ઢોકળા છે એ મુઠિયા વળી અને બધા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એમને વરાળે કૂક કરવા છે. તો તમે ગમે એ સ્ટીમરની અંદર અથવા તો તપેલાની અંદર ને આ રીતની કડાઈની અંદર પણ એમને સારી રીતે 15થી 20 મિનિટ તમે બસ આ લોટ મીડિયમ ફ્લેમ પર કરી લેશો એટલે એકદમ સરસ કૂક થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે 15 મિનિટની અંદર ખૂબ જ સોફ્ટ, તમને જોતા જ દેખાય છે કે એકદમ સોફ્ટ આપણા ઢોકળા છે. કારણ કે આપણે લોટનો ઉપયોગ કર્યો એનાથી આપણે શાકભાજીનો ઝાઝી માત્રામાં ઉપયોગ કર્યો છે. તો હેલ્ધી પણ એટલા જ છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ લાગશે. તો હવે આપણે એમનો વઘાર કરી લઈએ. તો વઘારમાં પણ આપણે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે એમની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે. અને હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. અને તલ છે ને, જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ફૂટવા લાગ્યા છે. કડાઈમાં ઓછી માત્રામાં તેલ છે અને કડાઈ ગરમ છે તો તલ છે ફૂટે છે. તો તમે થોડુંક સાચવીને કરજો અને શક્ય હોય તો આ રીતે મારી જેમ તેલમાં ન નાખતા ઢોકળા નાખ્યા બાદ પણ તમે તલ છે એ ઉમેરી શકો છો. તો પણ સારી રીતે થઈ જશે. થોડું કામ નહીંતર વધી જશે અને ઘણી વખત દાજી જવાની પણ સંભાવના રહે છે. કારણ કે કડાઈમાં ઓછી તેલ હોય ને એટલે થોડોક આ પ્રોબ્લેમ થાય છે. હવે લાલ મરચું, લીમડો, હિંગ એ બધું જ એડ કરી અને સરસ મજાનો આપણો ઢોકળાનો વઘાર થઈ અને આપણા ઢોકળા છે એ એકદમ સરસ સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે. તો તમે રાત્રિના ભોજનમાં પણ લઈ શકો અથવા તો તમે બાળકોના ટિફિન બોક્સ માટે પણ રેડી કરી શકો એવા સરસ મજાના ઢોકળા દહીં અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરવા માટે એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો આજની ઢોકળાની રેસીપી તમને થોડીક પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અવનવા વિડીયોને તમારે શીખવા માટે થઈ અને નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.